નમસ્કાર દોસ્તો, આજે આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો, આજથી થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના તમામ વિસ્તારના વાતાવરણમાં અત્યારે મોટો પલટો આવી ચૂક્યો છે અને જેમાં અત્યારે દરિયામાં પણ તોફાન ઊભું થવાને લઈને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દ્વારકાના દરિયાએ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળ્યા, 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. અત્યારે દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત સહિત ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર. હાલ રાજ્યના તમામ વિસ્તારના વાતાવરણની અંદર ચોમાસાના વાદળાઓએ એન્ટ્રી કરી લીધી છે. દરિયામાંથી હવે ચોમાસું ફરી સક્રિય થઈ આગળ વધવાના મૂડમાં છે. આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર દોસ્તો આજથી કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથેના વાવણી લાયક વરસાદ જોવા મળશે. એટલું જ નહીં મિત્રો, આગામી કલાકોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય તેવા વાવણીના ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. દોસ્તો, આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવી શકે છે, જેમને લઈને આવનારા 15 જુલાઈ સુધીમાં તો ગુજરાતના તમામ વિસ્તારમાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે. મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમનું નામ વિડીયોમાં બોલવામાં આવશે. જાણીશું કયા વિસ્તારમાં થશે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી. મિત્રો, તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા દોસ્તો અમે તમને અત્યારનું તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા. ફરી દોસ્તો ચોમાસું અરબ સાગરના દરિયામાં સક્રિય થયું છે. મિત્રો, ગઈકાલથી જ આમ તો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે તમે નજર કરી શકો છો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ. આમ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આવનારી કલાકોને લઈને ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે. મિત્રો, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં, સાવરકુંડલા, બગડાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં, પાલીતાણા, જેસરના અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પડ્યો. અને મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના છોટા ઉદયપુરનો વિસ્તાર, દાહોદ, દક્ષિણ ગુજરાતના નર્મદા લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ધોધમાન તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો આજે રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના એમાં પણ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. આગામી કલાકોમાં આ તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, મેઘ તાંડવ શરૂ થવાને લઈને તો અમુક વિસ્તારોમાં જળબંબાકાર તો અમુક ભાગોમાં તો સાબેલાધાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ, રાજકોટના વિસ્તારની અંદર પણ મિત્રો તોફાની પવનોની સાથે અત્યારે હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો. તો બીજી તરફ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને. અને મિત્રો આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થશે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના મધ્ય, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં, જેમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. મિત્રો, લાંબા ગાળાની આગાહી 5 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના 10 થી 15% અથવા તો મિત્રો 20 થી 25% સુધીના વિસ્તારોમાં સારા વાવણી લાયક વરસાદ અને મિત્રો સાબેલાધાર વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે. હાલ મિત્રો મોડેલો સામે આવી રહ્યા છે. એમાં તમે જોઈ શકો છો આજે સાંજથી આવનારી મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ. તો આ સાથે તમે જોઈ શકો છો સુરત, વલસાડ, વ્યારા હવાના વિસ્તારોમાં તીવ્ર મેઘરજના સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને મિત્રો આવનારા 12 થી 24 કલાકની અંદર બંગાળની ખાડીની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે. પહેલા આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. મિત્રો તમે જોઈ શકો છો 2 અને 3 જુલાઈના રોજ અરબ સાગરનો દરિયો એક તરફ સક્રિય થઈ રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને જમીન માર્ગથી લઈને આગળ વધીને મધ્ય ભારત અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આગામી 8 અને 9 તારીખના રોજ ભારે મેઘ ખાંગા વરસાદી સિસ્ટમ કરી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો 3 તારીખના રોજ જે મુંબઈના દરિયાઈ કાંઠે દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારોમાં ચોમાસું જે અટવાયું હતું એ ફરી એકવાર સક્રિય થશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનના ઢોલ વાગશે. તો આ તરફ મિત્રો તમે જોઈ શકો છો 4 જુલાઈના રોજ મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આવી પહોંચશે અને આગામી કલાકોને લઈને અને મિત્રો તમે જોઈ શકો છો 5 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસર
ચોમાસાનું આબ ફાટતું જોવા મળવાનું છે. મિત્રો 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પર રેડ એલર્ટની વોર્નિંગો પણ સામે આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો, સૌથી પહેલા અમે તમને અત્યારે ભારતના વાતાવરણ ઉપર નજર કરાવીશું. આપ અહીં જોઈ શકો છો, ચોમાસું હાલ ભારતના 22 જેટલા રાજ્યની અંદર એન્ટ્રી કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ કે મિત્રો હવે પછી ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસાના આગમનના ઢોલ વાગશે. મધ્યપ્રદેશથી ગુજરાતના વાતાવરણમાં આજે ચોમાસું આગળ વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો ધીમે ધીમે ઉત્તર ભારતથી લઈને આ તમામ વિસ્તારોમાં વાદળોની ગતિવિધિ વધતી જોવા મળશે અને એના આધારે ચોમાસું ફરી એકવાર સક્રિય થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો કે જે રીતે વરસાદી સિસ્ટમ 5 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તવાહી મચાવવા માટે આગળ વધશે, ત્યારે મિત્રો ચોમાસાઓ ફરી એકવાર વેગ પકડશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર નદી નાળાઓ છલકાશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. મધ્યપ્રદેશ પરથી મિત્રો આ વાદળોનો સમૂહ આવી રહ્યો છે. તમે